હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 2ની અંદર આગળ વધીએ તો આજે આપણે એક નવો ટૉપિક જોવા જઈ રહ્યા છે, જે છે સ્થિતિ ઉર્જા ઉપર. તો આગળ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા ડિસ્કસ કરી ચૂક્યા છીએ. વિદ્યુત સ્થિતિ ઉર્જા, આ જે ચેપ્ટર છે એની શરૂઆત આપણે આ જ ટૉપિકથી કરી હતી કે ધારો કે અહીં કોઈ ક્યુ વિદ્યુતભાર છે, કેપિટલ ક્યુ, એનાથી આર અંતરે આવેલા કોઈ પી બિંદુ પાસે ધારો કે આપણે સ્થિતિમાન શોધવું હોય તો શું કરતા હતા? તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આ બિંદુ સુધી લાવતા હતા. એકમ ધન વિદ્યુતભારને એટલે કોને? +1 કુલમ વિદ્યુતભારને. ક્યાંથી આપણે અહીંયા લઈ આવીએ છીએ? તો અનંત અંતરેથી. તો અહીં સુધી લાવવા માટે થયેલા કાર્યને આપણે કહેતા હતા તે બિંદુ આગળનું સ્થિતિમાન. એટલે બિંદુ આગળનું સ્થિતિમાન આપણે કેવી રીતે લખતા હતા? તો સંકલન E.dr. એટલે ક્યાંથી ક્યાં? અનંતથી પી બિંદુ સુધી. હવે આપણે બાહ્ય બળ વડે કાર્ય કરતા હતા, તો બાહ્ય બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોવાથી અહીં માઇનસ સિમ્બોલ આવ્યું હતું. તો આ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા થઈ. એ જ રીતે કોઈ બિંદુ આગળ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા એવી હતી કે અનંત અંતરેથી તે વિદ્યુતભારને જે તે બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળની તે વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે કહેતા હતા. એટલે આપણે એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે થતું કાર્ય W છે, તો Q જેટલા વિદ્યુતભારને લાવવા માટે થતું કાર્ય કેવી રીતે લખતા હતા? Q × V. એટલે આ આપણી વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું. કોઈ એક વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો એ કેવી રીતે લખાય? તો વિદ્યુતભારનું મૂલ્ય, એટલે કે જે વિદ્યુતભારની ઉર્જા શોધવાની છે એનું મૂલ્ય, અને જે બિંદુ આગળ એ વિદ્યુતભાર રહેલો છે તે બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન. એટલે આ સૂત્ર વડે આપણે જે તે બિંદુ આગળ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા શોધતા હતા. હવે આપણે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધતા શીખવાનું છે. શું શોધતા શીખવાનું છે? વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. તો ધ્યાનથી થોડું સમજજો એને. વિદ્યુતભારોનું તંત્ર એટલે એક કરતાં વધુ વિદ્યુતભાર અહીં આવેલા છે, તો એ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા આપણે શોધવાની છે. તો ધારો કે અહીં આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, બરાબર? હવે એ સમજવા પહેલાં આ એક વસ્તુ સમજીએ. વિદ્યુતભારોનું તંત્ર એટલે શું? તો કે આ એક વિદ્યુતભાર છે Q1 અને આ વિદ્યુતભાર છે Q2, અને બે વચ્ચેનું અંતર છે R12. તો આ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શું હશે એ આપણે શોધતા શીખવાના છે. તો વ્યાખ્યા શું કહે છે? વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે વિદ્યુતભારને અનંત અંતરેથી જે તે બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો ધારો કે આ બે વિદ્યુતભારોને આપણે અનંત અંતરેથી લાવવાના છે, તો શરૂઆતમાં આપણે Q1 ને લાવીશું. જ્યારે Q1 વિદ્યુતભાર આવે છે ત્યારે અહીંયા આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. કાર્ય ક્યારે કરવું પડે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર હોય કોઈ બીજા વિદ્યુતભારનું, અથવા તો બહારથી કોઈ પણ રીતે વિદ્યુત ક્ષેત્ર અહીં હોય, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એ વિદ્યુતભારને લાવવા માટે આપણે બાહ્ય બળ લગાવવું પડે, એટલે તેના કારણે કાર્ય થાય. પણ જ્યારે Q1 ને લાવીએ છીએ ત્યારે સમજો અહીં કોઈ વિદ્યુતભાર જ નથી, વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં અહીં આગળ. એટલે Q1 ને જ્યારે અનંત અંતરેથી આ બિંદુ સુધી લાવશું ત્યારે એને લાવવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં. એટલે યાદ રાખશું કે Q1 ને એ બિંદુને કોઈક નામ આપી શકીએ આપણે, PQ આ રીતે, અથવા તો Q1 ને આપેલ બિંદુએ લાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી, કારણ ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર નથી.
તો Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય એ શું થયું? શૂન્ય થયું. હવે Q1 પોતાના સ્થાને આવી ગયો છે. હવે આ Q2 વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી આ બિંદુ સુધી લાવીએ છીએ. એ જે બિંદુ આગળ મેં એને દોર્યો છે એ બિંદુ સુધી લાવીએ છીએ. તો એ બિંદુએ લાવવા માટે શું કાર્ય કરવું પડશે? તો હા, કરવું પડશે. કારણ શું છે? હવે અહીં Q1 વિદ્યુતભાર આવી ગયો. તો આ વિદ્યુતભારને કારણે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર હશે અને એ Q1ના વિદ્યુત ક્ષેત્રમાં આપણે Q2 વિદ્યુતભારને લાવીએ છીએ. તેથી Q2 વિદ્યુતભારને લાવવા માટે કાર્ય કરવું પડશે. તો હવે Q2 વિદ્યુતભારને આપેલ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય શું થશે? તો એને આ રીતે લખી શકીએ. Q2 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, વિદ્યુતભારનું મૂલ્ય Q2 અને આ જે બિંદુ આગળ એને લાવીએ છીએ તે બિંદુ આગળનું સ્થિતિમાન. હવે અહીં આગળ સ્થિતિમાન કોના કારણે હશે? તો આ Q1 વિદ્યુતભારના કારણે. એટલે આપણે આ Q2 વિદ્યુતભારને ગુણીશું કોના વડે? તો Q1 વિદ્યુતભારને કારણે તે બિંદુ આગળના સ્થિતિમાન વડે. હવે આ Q1 ને કારણે R12 જેટલા અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન કેટલું હશે એ લખીએ. Q1 ને કારણે R12 અંતરે વિદ્યુત સ્થિતિમાન શું હશે એ લખીએ. તો તે બિંદુ આગળ સ્થિતિમાન મળશે V1 બરાબર K Q1 ભાગ્યા તે બિંદુનું વિદ્યુતભારથી અંતર R12. હવે સમીકરણ 1ની અંદર આ V1ની કિંમત મૂકીએ તો Q2 ને લાવતા થતું કાર્ય શું થશે? Q2 ઇન્ટુ K Q1 ડિવાઇડ બાય R12. તો Q1 અને Q2 વિદ્યુતભારના તંત્રને બનાવવા માટે, એટલે કે બે વિદ્યુતભારોને અનંત અંતરેથી લાવવા માટે થતું કુલ કાર્ય કેટલું થશે? તો બંને કાર્યનો સરવાળો કરશું. Q1 ને લાવતા થતું કાર્ય અને Q2 ને લાવતા થતું કાર્ય. તો Q1 ને લાવતા થતું કાર્ય કેટલું છે? 0 અને Q2 ને લાવતા થતું કાર્ય કેટલું છે? K Q1 Q2 ભાગ્યા R12. તો આ કાર્ય એ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. કોના રૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. તેથી Q1 અને Q2ના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે? 1 અને 2ના તંત્રની સ્થિતિ ઉર્જા K Q1 Q2 ભાગ્યા R12. એટલે સામાન્ય રીતે નોંધ કરીને આપણે એક વસ્તુ લખીએ કે જો બે વિદ્યુતભારોનું તંત્ર હોય અને તેમની વચ્ચેનું અંતર જો R હોય તો આ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે? K Q1 Q2 ભાગ્યા R. K Q1 Q2 ભાગ્યા R. હવે એ જ રીતે ધારો કે બે કરતાં વધુ વિદ્યુતભારો હોય તો કેવી રીતે લખશો? તો એ લખતા શીખીએ આપણે. તો ધારો કે અહીં આગળ 3 વિદ્યુતભારો છે, Q1 Q2 અને Q3. 1 અને 2 વચ્ચેનું અંતર છે R12. 2 અને 3 વચ્ચેનું અંતર છે R23 અને 1 અને 3 વચ્ચેનું અંતર છે R13. તો આ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શું થશે? તો સૌ પ્રથમ આપણે પહેલા Q1 ને લાવીએ છીએ. તો Q1 ને લાવતા થતું કાર્ય કેટલું આવશે? Q1 ને લાવતા થતું કાર્ય કેટલું મળશે? તો
તો પહેલાં અહીંયા કોઈ વિદ્યુતભાર નથી એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, તો Q1 ને લાવતા થતું કાર્ય 0 થશે. હવે Q2 ને લાવતા થતું કાર્ય લખીએ. તો હવે Q1 વિદ્યુતભાર આવી ગયો છે એટલે આ બિંદુ આગળ સ્થિતિમાન આ વિદ્યુતભારના કારણે હશે. આ વિદ્યુતભાર અત્યારે નથી Q3. તો Q2 ને લાવતા થતું કાર્ય કેટલું થશે? વિદ્યુતભારનું મૂલ્ય Q2 અને તે બિંદુ આગળ સ્થિતિમાન કોના લીધે? Q1 ના લીધે. એટલે Q1 ના લીધે ક્યાં આગળ સ્થિતિમાન લખીએ આપણે? 2 આગળ સ્થિતિમાન. તો આ કેટલું થશે? તો Q1 ના લીધે 2 આગળ સ્થિતિમાન K Q1 બાય R12 આટલું થશે. તો આ કાર્ય થશે K Q1 Q2 ડિવાઇડ બાય R12. આ Q2 ને લાવતા થતું કાર્ય. હવે તે જ રીતે Q3 ને લાવતા થતું કાર્ય કેટલું થશે? તો હવે Q3 નું મૂલ્ય અને આ બિંદુ આગળ સ્થિતિમાન કોના કારણે હશે? તો હવે બે વિદ્યુતભારો છે Q1 અને Q2, તો બંનેના કારણે અહીંયા સ્થિતિમાન હશે. એટલે શું લખશું કુલ સ્થિતિમાન? તો 1 ના કારણે 3 આગળ સ્થિતિમાન પ્લસ 2 ના કારણે 3 આગળ સ્થિતિમાન. તો Q3 ઇન્ટુ 1 ના કારણે 3 આગળ સ્થિતિમાન શું લખાશે? તો K Q1 ડિવાઇડ બાય 1 અને 3 વચ્ચેનું અંતર R13, K Q2 ડિવાઇડ બાય 2 અને 3 વચ્ચેનું અંતર R23. તો આ Q3 ને અંદર ગુણીએ તો પદ શું બનશે? Q3 વિદ્યુતભારને લાવતા થતા કાર્યનું પદ શું બનશે? તો K Q1 Q3 ભાગ્યા R13 પ્લસ K Q2 Q3 ભાગ્યા R23 2 અને 3 વચ્ચેનું અંતર. તો આ Q3 ને કારણે Q3 ને લાવતા થતું કાર્ય મળ્યું. તો થતું કુલ કાર્ય કેટલું થશે? તો બધાનો સરવાળો કરવો પડશે. Q1 ને લાવતા થતું કાર્ય તો 0 છે. Q2 ને લાવતા થતું કાર્ય K Q1 Q2 બાય R12. Q3 ને લાવતા થતું કાર્ય K Q1 Q3 બાય R13 અને K Q2 Q3 બાય R23. આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શું લખી શકો તમે? K Q1 Q2 બાય R12, K Q1 Q3 બાય R13, K Q2 Q3 બાય R23. તો આ શું બતાવે કે બે વિદ્યુતભારોના જોડની સ્થિતિ ઉર્જા આપણે કેવી રીતે લખતા હતા? K Q1 Q2 ભાગ્યા 2 વચ્ચેનું અંતર. એટલે આ કોની સ્થિતિ ઉર્જા છે? 1 અને 2 ના તંત્રની. આ શું છે? K Q1 Q3 ભાગ્યા 2 વચ્ચેનું અંતર એટલે આ 1 અને 3 ના તંત્રની. આ કોની છે? તો આ 2 અને 3 ના તંત્રની સ્થિતિ ઉર્જા છે. એટલે કોઈ તંત્રની સ્થિતિ ઉર્જા લખવી હોય તો તમે આ રીતે જોડ બનાવીને ઇઝીલી લખી શકો. જેમ કે એક ઉદાહરણ લઈએ. ધારો કે આવા 4 વિદ્યુતભારો છે Q1 Q2 Q3 અને Q4. તો ચારના તંત્રની સ્થિતિ ઉર્જા લખવાની છે. તો શું કરશું? પહેલાં 1ની જોડ બનાવીએ. કોની સાથે બનશે? 2 સાથે. પછી 1ની જોડ બનાવીએ. કોની સાથે બનશે? 3 સાથે. પછી 1ની જોડ બનાવીએ. કોની સાથે બનશે? 4 સાથે. હવે 2ની જોડ બનાવીએ. 2ની 1 સાથે બની ગઈ એટલે હવે બનશે 3 સાથે અને બનશે 4 સાથે. 3ની જોડ બનાવીએ તો 3ની 1 અને 2 સાથે બની ગઈ એટલે 4 સાથે બનશે. 4ની બધા સાથે બની ગઈ એટલે જોડની સ્થિતિ ઉર્જા લખી. તો U12 શું લખાશે? K Q1 Q2 ભાગ્યા 2 વચ્ચેનું અંતર. U13 શું લખાશે? K Q1 Q3 ભાગ્યા 2 વચ્ચેનું અંતર. U14 શું લખાશે? K Q1 Q4 ભાગ્યા 2 વચ્ચેનું અંતર. આ રીતે આગળના પદો પણ લખાશે. જેમ કે U23 શું લખાશે? K Q2 Q3 ભાગ્યા 2 વચ્ચેનું અંતર. એટલે આ રીતે ઇઝીલી આ સ્ટેપનો ઉપયોગ કરીને એટલે કે જોડ બનાવીને તમે સ્થિતિ ઉર્જા ખૂબ જ સરળતાથી શોધી શકો. તો આને રિલેટેડ દાખલાઓ પણ હવે ઉદાહરણ અને સ્વાધ્યાયની અંદર આપ્યા છે. હવે આજે આપણે જોયો ટોપિક એની અંદર વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભારોના કારણે જ હતું. બહારથી કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું નહીં. પરંતુ હવે જો કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ હોય અને એની અંદર આપણે વિદ્યુતભારોને લાવવું હોય તો
બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભારોને લાવતા થતું કાર્ય શું થશે, અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા શું થશે એ શોધતા શીખીએ. તો નેક્સ્ટ ટોપિક કરીએ. હવે ટોપિકનું નામ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. સૌ પ્રથમ એની અંદર એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. તો ધારો કે અહીંયા આગળ ઓલરેડી વિદ્યુત ભાર સિવાયના કોઈ સ્ત્રોતના કારણે વિદ્યુત ક્ષેત્ર અહીં આગળ છે. હવે આની અંદર આવેલા કોઈ એક બિંદુએ આપણે રહેલા ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા શોધવી છે. તો વ્યાખ્યા પ્રમાણે શું થશે? આ વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીં લાવતા થતું કાર્ય. હવે અહીં વિદ્યુત ક્ષેત્ર છે, તેથી એને લાવવા માટે કાર્ય કરવું પડશે. એટલે અત્યાર સુધી આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર ન હોય તો પહેલાં વિદ્યુત ભારને લાવતા થતું કાર્ય શૂન્ય લખીએ છીએ, પણ એવું નહીં થશે. હવે શું થશે? તો આ વિદ્યુત ભારને લાવતા કાર્ય થશે અને તેના કારણે સ્થિતિ ઉર્જા કેટલી લખાશે? તો ધારો કે બાહ્ય ક્ષેત્રમાં આર સ્થાન આગળ આવેલા ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા લખવી હોય તો એ કેવી રીતે લખાશે? તો યુ બરાબર એ વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બિંદુ આગળ સ્થિતિમાન કોના કારણે? તો આ બાહ્ય ક્ષેત્રના કારણે. એટલે વીઆર શું છે? તો બાહ્ય ક્ષેત્રના કારણે તે બિંદુ આગળનું સ્થિતિમાન છે. આર સ્થાન સદિશ આગળ બાહ્ય ક્ષેત્રના કારણે સ્થિતિમાન છે, જેને આપણે વી આર વડે દર્શાવ્યું છે. બરાબર? એટલે જ્યાં વી આર શું છે? આર સ્થાન સદિશે, એટલે કે આર બિંદુએ બાહ્ય સ્થિતિમાન. તો આ રીતે વિદ્યુત ભારોનું તંત્ર આપ્યું હોય તો તેની સ્થિતિ ઉર્જા શું થશે? તો હવે લખીએ, બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. હવે ધારો કે આ બાહ્ય ક્ષેત્ર છે, એની અંદર આ એક વિદ્યુત ભાર Q1 છે અને આ એક વિદ્યુત ભાર Q2 છે અને બે વચ્ચેનું અંતર છે R12. તો એ બેના તંત્રની સ્થિતિ ઉર્જા લખવી છે. તો સૌપ્રથમ આપણે કોને લાવશું? Q1 વિદ્યુત ભારને. બરાબર? તો Q1 વિદ્યુત ભારને લાવતા થતું કાર્ય શું થશે? વિદ્યુત ભારનું મૂલ્ય Q1 અને તે બિંદુ આગળ, આ બિંદુ આગળનું સ્થિતિમાન કોના કારણે? બાહ્ય ક્ષેત્રના કારણે. એટલે એને R1 સ્થાન સદિશ આગળનું બિંદુ કહીએ તો R1 સ્થાન સદિશ આગળ બાહ્ય ક્ષેત્રને કારણે સ્થિતિમાન લખીએ VR1. હવે Q2 વિદ્યુત ભારને લાવીએ તો થતું કાર્ય કેટલું થશે? તો વિદ્યુત ભારનું મૂલ્ય Q2 અને એ બિંદુ આગળ સ્થિતિમાન કોના કારણે હશે? તો બાહ્ય ક્ષેત્રને કારણે હશે. VR2, R2 સ્થાન સદિશ આગળના બિંદુએ સ્થિતિમાન બાહ્ય ક્ષેત્રને કારણે બાહ્ય સ્થિતિમાન VR2 અને આ Q1 વિદ્યુત ભારના કારણે પણ અહીં આગળ સ્થિતિમાન હશે. તે કેટલું લખાશે? તો K વિદ્યુત ભારનું મૂલ્ય Q1 અને કયા અંતરે સ્થિતિમાન શોધવાનું છે? R12 અંતરે. Q1 વિદ્યુત ભારથી R12 અંતરે સ્થિતિમાન કેટલું હશે? K Q1/R12. તો હવે થતું કુલ કાર્ય કેટલું થશે? તો આ બંને કાર્યનો સરવાળો કરીએ તો Q1 VR1 પ્લસ Q2 ઇન્ટુ VR2 પ્લસ K Q1/R12. તો કાઉન્સ છૂટો કરીએ તો Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ K Q
Q1 Q2 ડિવાઇડ બાય R12. આ ઉર્જા એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે. આ કાર્ય એમાં આ તંત્રની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે. એટલે આ તંત્રની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા આપણે આટલી લખી શકીએ. તો આમાં જુઓ, બાહ્ય ક્ષેત્ર જ્યારે આવ્યું ત્યારે એક એક્સ્ટ્રા પદ ઉમેરાય છે. કયું? તો જેટલા વિદ્યુતભારો હોય તે વિદ્યુતભાર અને તે બિંદુ આગળ બાહ્ય ક્ષેત્રને કારણે સ્થિતિમાન, આ પદ ઉમેરાશે. એટલે આપણે જે જોડ બનાવતા હતા એ બનાવવાની જ, પણ સાથે સાથે આ પદ પણ અહીં ઉમેરવાનું રહેશે. એટલે જો ધારો કે આવું હોય, બાહ્ય ક્ષેત્રની અંદર 3 વિદ્યુતભારો આવેલા હોય, Q1 Q2 અને Q3. 1-2 વચ્ચેનું અંતર R12 છે, 2-3 વચ્ચેનું અંતર R23 છે અને 1-3 વચ્ચેનું અંતર R13 છે. તો આ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા શું લખશું? વિદ્યુતભારનું મૂલ્ય Q1 અને ત્યાં આગળ R1 સ્થાન સદિશ આગળ સ્થિતિમાન VR1. વિદ્યુતભારનું મૂલ્ય Q2 અને તે બિંદુ આગળ તે સ્થાન સદિશ આગળ બાહ્ય ક્ષેત્રને કારણે સ્થિતિમાન VR2. વિદ્યુતભારનું મૂલ્ય Q3 અને તે બિંદુ આગળ સ્થિતિમાન VR3. અને પછી કયા પદ લખશું? તો જોડ બનાવવાની, જે આપણે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં બનાવતા હતા એ U12ના જોડની સ્થિતિ ઉર્જા, U13ના જોડની અને U23ના જોડની. અને જોડની સ્થિતિ ઉર્જા કેવી રીતે લખવી આપણને ખબર છે કે Q1 Q2 ભાગ્યા 2 વચ્ચેનું અંતર R12, કે Q1 Q3 ભાગ્યા 2 વચ્ચેનું અંતર R13 અને કે Q2 Q3 ભાગ્યા 2 વચ્ચેનું અંતર R13. તો આ રીતે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા શોધાશે. હવે નોંધની અંદર એક અગત્યનો બીજો મુદ્દો નોંધીએ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે શું લખ્યું? Q into V. હવે ધારો કે આપણે Q બરાબર મૂળભૂત વિદ્યુતભાર લઈએ 1.6 × 10⁻−19 કુલમ અને વિદ્યુત સ્થિતિમાન તે બિંદુ આગળ લઈએ 1 વોલ્ટ. તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? 1.6 × 10⁻−19 કુલમ ઇન્ટુ 1 વોલ્ટ, એટલે કે 1.6 × 10⁻−19 જૂલ થશે. આ જે સ્થિતિ ઉર્જા છે એને કહેવાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે 1 EV બરાબર આપણે લખી શકીએ 1.6 × 10⁻−19 જૂલ. આ સ્થિતિ ઉર્જા શોધવા માટેનો નવો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. કારણ કે જૂલમાં સ્થિતિ ઉર્જા એ બહુ મોટી કહેવાય. તેથી નાનો એકમ એક વ્યાખ્યાયિત કર્યો, જે શું છે? તો કે E જેટલો વિદ્યુતભાર ધરાવતા વિદ્યુતભારની 1 વોલ્ટ સ્થિતિમાન આગળ સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થશે. આ આપણો ઉર્જા માપવા માટેનો નવો એકમ છે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો 1.6 × 10⁻−19 જૂલ બરાબર આપણે શું લખીશું? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આને શું વંચાશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એવું કહી શકીએ ઇલેક્ટ્રોનની 1 વોલ્ટ આગળના સ્થિતિમાન આગળ સ્થિતિ ઉર્જા એને કહેવાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એક ઇલેક્ટ્રોનની 1 વોલ્ટ સ્થિતિમાન આગળ સ્થિતિ ઉર્જા કેટલી લખાશે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ સ્થિતિ ઉર્જા શોધવા માટેનો નવો એકમ બન્યો. તો આજે આપણે અલગ અલગ ટોપિક જોયા સ્થિતિ ઉર્જાને લગતા. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી હોતું, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આપણે સૌપ્રથમ સ્થિતિ ઉર્જા શોધી, કોઈ એકલ વિદ્યુતભાર માટે શોધી અને વિદ્યુતભારોના તંત્ર માટે શોધી. અને એમાં દાખલા ગણવા માટે એક શોર્ટકટ મેથડ જોઈ કે તમારે શું કરવાનું રહેશે? પેર બનાવવાની રહેશે. અને પેરની સ્થિતિ ઉર્જા આપણે લખીએ કે બે વિદ્યુતભારના મૂલ્યનો ગુણાકાર Q1 Q2 ભાગ્યા 2 વચ્ચેનું અંતર. આ જોયા બાદ આપણે નવો ટોપિક જોયો કે જ્યારે બાહ્ય ક્ષેત્ર હોય, બાહ્ય ક્ષેત્ર એટલે આ વિદ્યુતભારોના વિદ્યુત ક્ષેત્ર સિવાયના કોઈ સ્ત્રોત વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો એ વિદ્યુત ક્ષેત્રની અંદર આ વિદ્યુતભારો જો રહેલા હોય તો તેમના તંત્રની સ્થિતિ ઉર્જા શું આવે? તો જોડની સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે આપણે લખતા હતા તેની સાથે એક નવા સૂત્ર ઉમેરાશે, નવા પદ ઉમેરાશે કે વિદ્યુતભારનું મૂલ્ય અને તે બિંદુ આગળ બાહ્ય ક્ષેત્રને કારણે બાહ્ય સ્થિતિમાન. અને એના ઉપરથી આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા ગણી શકીએ. તો આને રિલેટેડ ઉદાહરણ પણ 2.5 એ બુકની અંદર આપ્યું છે, જે આપણે ગણીશું.
એટલે આ ટૉપિક તમારે આજે રિવાઇઝ કરવાના રહેશે અને ધ્યાનપૂર્વક સમજવાના રહેશે. આ ટૉપિક ચોપડીની અંદર અગત્યના છે, આ ચેપ્ટરની અંદર આ ટૉપિક અગત્યનો છે. તો તમે ઘરે આ ટૉપિકને નોટબુકમાં ઉતારો અને એને સરસ રીતે તૈયાર કરો, જેથી કરી આગળનો પોર્શન કે આગળના દાખલા જ્યારે હું ગણાવું ત્યારે તમને સરળતા રહે. બરાબર? તો આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું હવે આગળના ટૉપિક માટે. તો તમે આટલી તૈયારી કરશો એવી હું આશા રાખું છું. તો મળીએ. બાય બાય.